12 વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન હતું ના ના નહીં, નહીં. અને હાલમાં અત્યારે તમારે ત્યાં બાળક છે? હા છે. એ નામ છે તમારું? ભરતભાઈ મનોભાઈ પટેલ, ભરત આંગલધારા, આંગલધાર. તાલુકો કયો કહેવાય? મહુવા કહેવાય. મહુવા. અને જિલ્લો સુરત. સુરત. તમારું નામ? કલ્પનાબેન ભરતભાઈ પટેલ. હા. લગ્ન કયા વર્ષે થયેલા? 2010 માં. 2000. એટલે અત્યારે ચાલે છે 2022. એટલે લગભગ 12 વર્ષ જેવા થઈ ગયા. 12 વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન હતું ના ના નહીં, નહીં. અને હાલમાં અત્યારે તમારે ત્યાં બાળક છે? હા છે. એ છોકરો લગ્ન થયા પછી કેટલા વર્ષ થાય છે અને સંતાન નથી રહેતું, તો તમે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને ક્યાં ક્યાં કરાવી એ થોડીક માહિતી આપો. અમે છે અહીંયા કરે છે વાત્સલ્યમાં, વાત્સલ્યમાં? દવાખાને અમીમાં કરી છે. ઓકે. એટલે શ્રદ્ધામાં. ઓકે. એક તો ડોક્ટર લોકો શું કહેતા હતા? આ લોકો કે આવી જાય એમ કે કોઈ નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. આવી રીતના તમે કેટલા વર્ષથી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી લગ્નના? અંદાજે કેટલો ખર્ચો કર્યો હશે? 5-6 લાખ ના તો થઈ ગયા છે. ઓહો. હવે આટલો બધો ખર્ચો કરાવ્યા પછી પણ જયારે રિઝલ્ટ નહીં મળ્યું તે ત્યારે તમારા મનમાં વિચાર કેવા આવતા? મતલબ શું થતું એમ? આટલો ખર્ચો કરતા બી નથી મેળવતો તો શું એમ. બરાબર છે. હવે તમારે ત્યાં અત્યારે તો બાળક છે, બરાબર? હા. અને 2 માસ થઈ ગયા છે આજે. આજે 2 માસ થઈ ગયા. તો એ રિઝલ્ટ શેનાથી આવ્યું એ થોડીક વાત કરો. આપણે જે આ પ્રોડક્ટ આપી છે એનાથી. જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે, હા. આ જે નેચરામોર છે, જે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, કઈ પ્રોડક્ટ વાપરેલી છે? આ જે ન્યુટ્રી લીવર છે, આ પ્રોડક્ટ તમે વાપરી. તો મને તમે સાચી વાત એ જણાવો કે શરૂઆત તમે કરેલી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કે? ના, કઈ વિશ્વાસ નથી. તો મતલબ વાપરી જોઈએ એમ કર્યું. ઓકે. તો તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી ગયું? બેન, તમે બોલી શકો. 15 દિવસ પછી અમે દવા લીધી, માસિક આવ્યું ને, ઓકે. પછી પાછું માસિક ચાલુ થયું, પછી તો રિઝલ્ટ આવી ગયું. ઓકે. એટલે કેટલા મહિના? મહિનો, 1.5 મહિનો? 1-1.5 મહિનામાં રિઝલ્ટ આવી ગયું. દોઢ જ. તો એ કેટલો ખર્ચો થયો અંદાજે? પહેલા 4 મહિનાની દવા લીધી, 15,000 ની લીધી. ઓકે. એટલે 4 મહિનાની સાથે જ લઈ લીધું હતું. હા, 4 મહિના. એટલે 15,000 નો ખર્ચો આમ જોવા જઈએ તો થયો કેવાય, પણ આમ તો તમને 1.5 જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું. એટલે કમસે કમ 4-5 હજારમાં જ તમારું આ રિઝલ્ટ તો મળી ગયું કેવાય, બરાબર ને? તો ક્યાં 5 લાખ રૂપિયા અને ક્યાં 4 થી 5 હજાર રૂપિયા. બાળક છે ખરું અત્યારે? મને બતાવી શકો ખરા? હા છે. હા, બતાવજો ને. દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો, આ 2 માસનું બાળક છે. શું નામ રાખ્યું છે? શ્રેયાસ. શ્રેયસ.